નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સામાજિક સેવામાં જીવલેણ જોખમ અને હોસ્પિટલની માનવતાની ઉમદા મિસાલ ધ્રાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર જયેશભાઈ ઝાલાના દીકરા ઓમ ઝાલાને કોબ્રા સાપના રેસ્ક્યુ દરમિયાન કોબ્રાએ બાઇટ કરતા મોડી રાત્રે ધ્રાંગધ્રાની શ્રીજી મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। હાલ એકધારી ટ્રીટમેન્ટ પછી તેમની તબિયત એકદમ દુરસ્ત હોવાની જાણ થતાં ધ્રાંગધ્રાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે। સામાજિક જીવન એના અનોખા અંદાજમાં જુદા જુદા રૂપ બદલતું હોય છે। ખાસ કરીને નિસ્વાર્થ સેવાના ભેખધારીઓ માટે સમાજ જીવન તલવારની ધાર ઉપર ચાલવા સમાન હોય છે। ધ્રાંગધ્રાના જયેશભાઈ ઝાલા પંથક આખામાં 8000થી વધુ ઝેરી બિનઝેરી સાંપોનું રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી ચૂક્યા છે। તેમનો દીકરો પણ આ નિસ્વાર્થ સેવામાં સાથ આપે છે। ત્યારે એક રેસ્ક્યુ દરમિયાન ઓમ ઝાલાને કોબ્રા સાપ કરડ્યો હતો અને નાજુક હાલતમાં ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ડોક્ટર ચિરાગભાઈ શાહ અંગત કામથી બહારગામ હોવા છતાંય તત્કાલ પહોંચી જઈને ઓમ ઝાલાની ખડા પગે ટ્રીટમેન્ટ કરી હતી। હાલ ઓમ ઝાલાની તબિયત દુરસ્ત હોવાથી ધ્રાંગધ્રાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે। પણ અહીં માનવતા અને સામાજિક ઋણનો હૃદયસ્પર્શી દાખલો પણ શ્રીજી હોસ્પિટલ તરફથી સામે આવ્યો, જેમાં હોસ્પિટલના સંચાલક શૈલેષભાઈ પટેલ તેમજ ડોક્ટર ચિરાગભાઈ શાહ દ્વારા ટ્રીટમેન્ટના બિલને લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી જયેશભાઈ ઝાલા અને ઓમ ઝાલાનું સામાજિક સેવાકીય યોગદાન બદલ સન્માન કરી ભેટ આપી અભિનંદન આપ્યા હતા। સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં હોસ્પિટલના પગલાંને આવકાર મળી રહ્યો છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા।